जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सव निमित्ते श्री हरिकृष्ण महाराज ने भजन भेट बे अंतर्गत श्री स्वामीनारायण मंदिर कुंडल धाम थी श्री स्वामीनारायण मंदिर गढ़पुर धाम सुधीनी पदयात्रा प्रेरक परम पूज्य सद्गुरु श्री ज्ञान जीवनदास जी स्वामी कुंडल धाम तारीख 18/8/2024 थी 19/8/2024। ठंडो शरबत ठंडो पानी छाक लई लो। વાલા વાલા ગોપીનાથ બાપા આમ નેજા નાખે છે ત્યારે બધા આવે છે। ભગવાને આપણા ઉપર કૃપા કરી, મારા નાથે દયા કરી, 2 દિવસનો નાનો કાર્યક્રમ અને ખૂબ સુખ આપ્યું। એક વ્યક્તિને રાજીપો આપવાનો છે, એ વ્યક્તિનું નામ છે સ્વામી સહજાનંદજી મહારાજ। આપણા પાપ તાપ બાળવા તાપ મૂક્યો। આખી યાત્રામાં કોઈ એક્સિડન્ટ નહીં, કોઈ વિઘન નહીં, ભાંગે ભાંગે બધાને બહાર ઉતાર્યા। આ પદયાત્રાના જેણે જેણે દર્શન કર્યા એનું પણ કલ્યાણ થશે। આ જે કાંઈ અમે કર્યું એનું જે કાંઈ ફળ મળતું હોય એ બધું વાલા તમને કૃષ્ણાર પણ, અને આ બધું કરવાથી જે કાંઈ અમને રાજીપો મળ્યો હોય સંતો ભક્તોનો બધાનો, એ રાજીપો અમારથી પચે નહીં, અમારથી હાચવી શકાય નહીં, બહુ અણમૂલી ને ભારે ચીજ છે। માટે એ બધો રાજીપો પણ પ્રભુ તમને જ અર્પણ કરીએ છીએ। શ્રી ગોપીનાથજી મહારાજની જય। આપણે શા માટે જઈએ છીએ? અખંડ મૌન રાખીને ભગવાન સંભાળી ભગવાનને પામવા માટે જઈએ છીએ। આ વાતને દિલમાં બધા દ્રઢ રાખજો। આ યાત્રામાં જેટલા જે ભગવાન સંભાળશે ડગલે ડગલે એને જગનનું ફળ મળશે એવું તો ગુરુજીના આશીર્વાદ છે। એટલી પ્રાર્થના સાથે બધાને જય સ્વામિનારાયણ। આપણે પગલે પગલે મહારાજનું અખંડ સ્મરણ કરીને ભગવાન અક્ષરધામનું સુખ આપશે। ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે। ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે। ગઢડા તીર્થ મહાન છે, ગઢડા તીર્થ મહાન છે। ચાલો રે ચાલો દર્શને ચાલો। सारंगपुर धामना पूज्य संतो द्वारा पदयात्रियों स्वागत पूजन।
પદયાત્રા કુંડળધામથી ગઢપુર ધામ જવા ચાલી છે. બરોબર 6 કિલોમીટર આપણી યાત્રા પસાર થઈ ગઈ. વાલા ભક્તો, સ્મરણ થાય છે, દેહને ભલે થોડુંક કષ્ટ પડે પણ સ્મરણ તો થાય, આત્માનું રૂડું તો થાય. આપણે તો આત્મા છીએ ને, દેહ તો છીએ નહીં. આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ. એક બહુ મહાન યુગ પુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ આપણને ભગવાન સુધી લઈ જાય છે. હું બહુ હાલ્યો છું ગુરુજી, મેં એટલા બધા સંઘ કર્યા પણ 200-500 જણા લઈને, બહુ અઘરું. કેટલી પદયાત્રાઓ કરી છે, એટલી બધી. પણ આટલા બધા લોકોને લઈ જવાને એ સામાન્ય વ્યક્તિનું કામ નહીં, યુગ પુરુષનું કામ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પદયાત્રી સંતો ભક્તોનું પૂજન કરતા ભાવિક ભક્તજનો કુંડળધામથી ચાલી ને ગઢડા મુકામે જઈ રહ્યા છે ને તે લોકો અમારો પોલીસ બંદોબસ્ત તો છે જ, તે પણ સવ્ય શિસ્ત એમના સ્વયંસેવકો પણ સાથે રહે છે. અમે પણ સાથે ચાલીને આવીએ ને એકદમ શિસ્તબદ્ધ રીતે જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગોપીનાથજી મહારાજના દર્શને માટે જવું છે, પરંતુ અમે અહીંયા ચાલતા ચાલતા થાકી જઈએ એટલે ગુરુજી સંતોએ અમને ગાડીમાં બેસવાની સુવિધા કરી આપી છે. તેથી થેન્ક યુ. નારાયણ નામનો મહિમા છે એવો, નારાયણ નામનો હાલો મારા વાલા, હાલો. વારંવાર જીવાએ કરી લેવો, વારંવાર જીવાય કરી લેવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ કહેતા ચાલ્યા જાય, ડગલે ડગલે જગન ફળ થાય. નારાયણ કહેતા ચાલ્યા જાય, ડગલે ડગલે જગન ફળ થાય. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા. નારાયણ કહેતા ચાલ્યા જાય, ડગલે ડગલે જગન ફળ થાય. હે નારાયણ કહેતા ચાલ્યા જાય, ડગલે ડગલે જગન ફળ થાય. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા. નારાયણ કહેતા ચાલ્યા જાય, ડગલે ડગલે જગન ફળ થાય. સારંગપુર ધામમાં અમારા આદિગુરુ સદગુરુ વર્ય શ્રી ગોપાલ સ્વામીએ પ્રસ્થાપિત કરેલા, જાણે સાક્ષાત બેઠા હોય એવા દાદા શ્રી કૃષ્ણભંજન દેવ. તો વાલા ભક્તો, આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જે યુગમાં સ્વામી અથાણાવાળા, કાનજી ભગત, શાસ્ત્રી ડભાણવાળા હરિચરણ સ્વામી, પીજવાળા હરિવલ્લભ સ્વામી, શાસ્ત્રી ધર્મજીવનદાસજી, ભુજના મહંત સ્વામી અને વાત્સલ્ય મૂર્તિ શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, ભાવનગરના દાદા ગુરુ, રાજકોટના જોગી સ્વામી
આ બધા મોટા મોટા યુગ પુરુષોની સાનિધ્ય એ યુગમાં તમને ને મને જીવવા મળ્યું છે. એ એવાને ખોળે રમવા મળ્યું છે, એની વાત સાંભળવા મળી છે, એનું આપણને માર્ગદર્શન સાંભળ્યું છે. એવા મોટા પુરુષને આશ્રયે, એના બળે, એના ચીંધેલા માર્ગે હાલ્યા જાશું તો આંખો વીચીને જાશું તો અક્ષરધામમાં નીકળશું. સારંગપુર ધામમાં વિશ્રામ પછી પદયાત્રાનું પુનઃ પ્રયાણ. હાલો મારા વાલા, એ હાલો હાલો ને, એ હાલો હાલો ને, એ હાલો હાલો ને ગઢપુર ધામ. ગામ સેંથળીના ભક્તો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત પૂજન. મહારાજની રખવા કાજ, હાલો મેલીને સહુ બીજા કામ. ગોપીનાથ મહારાજ. ઘણા બધા હરિભક્તોને ચાંદ્રાયણ છે, બધા ચાલી રહ્યા છે. એની પાછળ પણ લાગે છે કે વાલા વાલા ગોપીનાથજી મહારાજની નિષ્ઠા અને વાલા આપણા ગુરુજીના આશીર્વાદ એને લઈને આ શક્ય બને છે. સ્મરણ કરવાની બહુ મજા આવે છે. આ તો ભગવાનની મોટી કૃપા છે કે આપણાથી આવું ભજન, તપ, યાત્રા, સ્મરણ બધું થાય છે. તમે બધા વાહ મારા વાલાઓ, કેવા ભગવાનના ભજનમાં ડૂબ્યા છો. કેટલા મહારાજને તમે વાલા લાગતા હશો એની તમે કલ્પના તો કરો. મારો વાલો ધામમાં બેઠા બેઠા ગોપાલ સ્વામી સાથે, મુક્તાનંદ સ્વામી સાથે, દાદા ખાતર સાથે વાતો કરતા હશે કે કુંડળ ધામથી સંઘ ગઢડે જાય, ચાલો આપણે ગઢડે બધા તૈયાર રહી. હે ગઢડામાં ગોપીનાથજી મહારાજની નજર અહીંયા જશે કે કોક મને સંભાળે છે ને કોક અહીંયા આવે છે ને કોક અમને મળવા માગે છે. વરસાદ આવે તોય સુવિધા છે હો, તડકો પડે તોય સુવિધા છે. ડાયાબિટીસ હોય ને છાશ પીવી, બાકીના એ શરબત સહસાવવું, પણ કોઈ રીતે ઢીલા પડવું નહીં. ગઢપુર પહોંચે પાર. હા 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 તો ભાઈ ચંદ્રમાં જેવી છત્રીઓ આવી હો. આ આકાશમાંથી ચંદ્રમાં જેવી છત્રીઓ ઉતરી. બોલો તો વાલા ભક્તો, મુનિ બાપા આપણને દર્શન દેવા પધારી રહ્યા છે. ગુરુ બાપાને એમ થઈ ગયું કે મારે રહ્યો વૃદ્ધ અવસ્થામાં હવે હલાય તો નહીં, દર્શન કરવા તો જવાય. બોલો ગોપીનાથજી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. એ હાલો હાલો ને, એ હાલો હાલો ને, એ હાલો હાલો ને ગઢપુર ધામ. ગોપીનાથ મહારાજની રખવા કાજ, હાલો મેલીને સહુ બીજા કામ. આ બધી માવડીઓ, આ દીકરીઓ, આ યુવતીઓ, આ બાલિકાઓ એટલા મહિમાથી ચાલે છે અને કોઈ થાક જેવું અનુભવાતું નથી. આ બધું દેખભાળ, આ એમ્બ્યુલન્સ, આ દવા, આ બધું આમ સમયે સમયે મળતું રહે અને બધા ભક્તોને એટલો બધો આનંદ છે
એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. ગુરુજીના એક વચને અમારા ડૉક્ટર હરિભક્તોની આખી ટીમ છે એ ખડે પગે ગુરુજીની અને સંતોની અને હરિભક્તો બધા જની સેવા માટે તત્પર છે. હાલો મેલીને સહુ બીજા કામ, ગોપીનાથ મહારાજની રખવા કાજ, ગોપીનાથ મહારાજની રખવા કાજ. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ હવે બહુ રાહ જોવે છે. સંતો ભક્તોના રૂડા સંગાતમાં, ગઢપુર જઈયા મેલેશું હરિ બાતમાં. પ્રેમે કરીને પ્રેમે કરીને અપાર વાલો મારો, પ્રેમે કરીને અપાર. દાદાનો રૂડો દરબાર બેઠા હરી આપણો કરવા ઉદાર. જ્ઞાન જીવન કહે છીએ આનંદમાં, હેતમાન હેતમાંથી ઉમંગમાં. જ્ઞાન જીવન કહે છીએ આનંદમાં, હેતમાન હેતમાંથી ઉમંગમાં. દર્શન દેશે દર્શન દેશ દિલદાર બેઠા હરી, દર્શન દેશ દિલદાર બેઠા હરી આપણો કરવા ઉધાર. દાદાનો રૂડો દરબાર બેઠા હરી આપણો કરવા ઉધાર. દર્શન કરશું કરી પ્યાર બેઠા હરી આપણો કરવા ઉધાર. ગામ બોટાદના ભક્તોએ પદયાત્રીઓનું સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો. સંતો ભક્તોના રૂડા સંગાતમાં, ગઢપુર જઈયા મેલેશું હરિ બાતમાં. પ્રેમે કરીને અપાર વાલો મારો, પ્રેમે કરીને અપાર. અંતરે છાજુની પણ વ્યવસ્થા કરી છે કે આટલા નાના નાના પોઈન્ટ પણ ગુરુજી ધ્યાનમાં રાખી રહ્યા છે. આ યાત્રામાં તો વિશેષ એવું છે કે મૌન રહીને સ્મરણ કરો. હવે તો પછી તો અમને અત્યારે ખબર પડી કે મૌન રહીને પણ સ્મરણ થઈ રહ્યું છે. તો વાલા હજારો હરિભક્તો મૌન રહીને સ્મરણ કરી રહ્યા છે ને આવું સ્મરણ જોઈને કે આમ હૃદય દ્રવી ઉઠે છે કે વાલા વાલા ગુરુજીને કોટી કોટી વંદન કે આવું અમને શીખવાડ્યા બધું. દાદાનો રૂડો દરબાર બેઠા હરી આપણો કરવા ઉધાર. બોટાદના પૂજ્ય સંતો દ્વારા પદયાત્રીઓનું ભાવભીનું સ્વાગત પૂજન. વ્રત તપ સાથે ભક્તિ છે કરવી, ગમે તેમ થાય તોય હિંમત ન હારવી. રાજી કરવા ભક્તિ લાલ ગઢપુર યાત્રા કરીને હાલો ને થઈએ નિહાલ. ગઢપુર યાત્રા કરીને કાઉન્ટરે
હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામથી તુલસી પુત્રનો પ્રસાદ આવ્યો છે. વાલા હરિભક્તો, અહીંયા ગોપીનાથજી મહારાજના તાબાનું ગુરુજી ભવ્ય મંદિર બાંધી રહ્યા છે. બોટાદના હરિભક્તોને ભાવ, પ્રેમ, શ્રદ્ધાનો પાર નથી. આવું મોટું સ્ટેજ ને આવી બધી જ તૈયારી કરી રાખી છે અને અત્યારે વાલા ગુરુજી હરિકૃષ્ણ મહારાજને લઈને આપણી વચ્ચે પધારી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હવે શુભારંભ થાય છે. સર્વોપરી શ્રી હરિ ઘનશ્યામ મહારાજના મસ્તક ઉપર ટોપી પહેરાવવાથી. બોલો ઘનશ્યામ મહારાજની. મારે તમને બધાને ટોપીઓ આલવી છે, ટોપીઓ. કારણ કે તમારે પેલું ગીત ગવાય, અમે તમ કારણ પહેરી ટોપી, અમે કહેવાયા ગિરધરની ગોપી. કે બધાએ ખૂબ શરબત પીવું, છાશ પીવી. આ આપણા ડૉક્ટરો. હવે તમે જ કહી દો. જે લોકો ગુરુજી કાલ છાશ અને શરબત કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું હતું, તો મોટી ઉંમરના દાદાઓ હતા તો બી એમને વાંધો નથી આવ્યો. બધાએ ખૂબ પ્રવાહી લઈશું. અને વાલા ભક્તો, કાલે જ અમે બધા વિચારતા હતા કે આટલી સુવિધા કોણ કરી દે. આપણે ખરેખર 5 જણને જવું હોય ને તોય આપણે આટલું કરી નથી શકતા. કોઈ ચિંતા કરતા નહીં. જરૂર પડે, થાક લાગે, તમને કંઈક એવી વિચિત્ર ફીલ થાય તો ગાડીમાં બેસી જજો. અને ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ચાલુ રાખજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમારું ચાલુ રહેશે ત્યાં સુધી યાત્રા તમારી ગાડીમાં બેઠા છે તો પણ ચાલુ ને ચાલુ રહેશે. અને તમે બધા એક ખરખા મૌન રાખીને આમ ઊભા રોડે 2 કિલોમીટરની લાંબી લાઈનમાં જ્યારે હાલ્યા આવતા હો ને, ત્યારે દેવતાઓ આકાશમાં આવીને દર્શન કરે. માણસો તો બધા કરે જ. નાની હુની આ વાત નથી. ગોપીનાથ બાપા બધાને બળ દે હે, શક્તિ દે હે. ભક્તિ કરજો. ભક્તિ કરે અને શક્તિ મળે. 100 વાતની એક જ વાત છે. માટે લાવો ટોપી. હવે ટોપી તમે જુઓ, એટીકેટ ટોપી માથે ફર્સ્ટ ક્લાસ પહેરો જો, કેવા અદ્ભુત લાગો છો. વાહ. આજે રક્ષાબંધનનો દિવસ છે તો વાલા ગુરુજી વર્ણી મહારાજને રક્ષાબંધન કરી આપણા સૌના વતી આશીર્વાદ માગે છે. બોલો વર્ણિરાજ ભગવાન કી. બધાની હારે મહારાજ રહેવાના છે. બળ પૂરું પાડશે, આપણી સર્વ પ્રકારે રક્ષા કરશે. હોંશે હોંશે આનંદ સાથે, ઉત્સાહ સાથે પદયાત્રા કરીશું અને વાલા મહારાજના ગઢપુર ધામમાં જઈને દર્શન કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. આવતી દિવાળીએ વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ આદિના 200 વર્ષ પૂરા થાય છે. તો પૂજ્ય ગુરુજીએ વિચાર્યું કે 200 વર્ષ પૂરા થાય છે આપણા વાલા મહારાજને, તો આપણે શું ભેટ આપીએ. તો વાલા ગુરુજી સંતોએ નક્કી કર્યું કે આપણે ભજન ભેટ આપીએ. તો કેટલાય હજારો હરિભક્તોએ અવનવા નિયમો લીધા. દાખલા તરીકે ચાંદ્રાયણ, જપ, શાસ્ત્ર પઠન વગેરે વગેરે કર્યું. એનો એક હિસ્સો છે આ પદયાત્રા. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા વાલા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના પૂજ્ય સંતોએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું. વાલા વાલા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. બધા ભક્તોના એવા દર્શન થાય છે કે સૌ સ્વામિનારાયણ 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 ગુરુજીના વચનો કરતા હો
ખરેખર મહારાજ ખૂબ રાજી થતા હશે એવી ફિલિંગ છે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા હો. હું ચાંદ્રાયણ કરું છું તો પણ પદયાત્રામાં આવ્યો છું અને મને થાક નથી લાગતો, કેમ કે ચાંદ્રાયણ કરવામાં ગુરુજીનો રાજીપો છે ને તપ સાથે ભજન કરવું એમાં પણ ગુરુજીનો રાજીપો છે અને મારે ભગવાનને રાજી કરવા જ છે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હરિ મારા, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. બધા ખૂબ જ પાણી ધરાવજો ભગવાનને. તમે તરસા થાવ તો ગોપીનાથજી મહારાજને તરસ છીપે નહીં, ગમે એટલું પાણી પાય તોય. તારી ટોપી ક્યાં ગઈ વાલા? હા પણ ટોપી પહેરે બાપા, તાપ લાગે તને તમને લાગે, તારે ને અમારે એકતા હોય ને એટલે. વાલા વાલા ગોપીનાથ બાપા, વાલા હરિકૃષ્ણ મહારાજ, બધાની નજર આ બાજુ છે, બધા રાહ જોવે છે, આમ નેજા નાખે છે કે વાલા ભગવાનના ભક્તો અમને અખંડ સંભાળે છે. એ હવે કેટલે પૂગ્યા છે. અખંડ જેના મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચારો જપાઈ રહ્યો છે. આવી આ હંસ મંડળી જાણે અક્ષરધામમાંથી આવા મુક્તો આવા રૂપે અહીંયા ધરતી ઉપર ઉતર્યા હોય એવી અદ્ભુત શોભા થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો. નિજ આંગણે પધારેલા પદયાત્રીઓનું ભાવભીનું સ્વાગત પૂજન કરતા સંતો ભક્તો. ટાટમ ગામના ભાવિક ભક્તો દ્વારા પદયાત્રીઓનું પૂજન. હાલો મારા વાલા, હાલો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ટાટમના સંતો ભક્તોએ પદયાત્રીઓનું સ્વાગત પૂજન કરી મીઠો આવકાર આપ્યો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ટાટમથી વળી આગળ ચાલતા પદયાત્રીઓ. આવો હરિભજનનો મોકો ન મળે. ગામ ગોરડકાના પાદરમાં ભક્તોએ પદયાત્રીઓનું સ્વાગત કર્યું. શ્રી શિક્ષાપત્રી મંદિરના સંતો દ્વારા પદયાત્રીઓનું ભાવભીનું સ્વાગત. ગઢપુર ધામને આંગણે પદયાત્રીઓનું ભાવભીનું સ્વાગત કરતા માંડવધાર, ખોપાળા, ઉગામેડી, અડતાળા, ઝિંજાવદર, ગોરડકા આદિ ગામોના ભાવિક ભક્તજનો. પદયાત્રીઓનું સ્વાગત પૂજન કરતા ગઢપુર ધામના પૂજ્ય સંતો. આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી. આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી. ભાવે કરીને દર્શન પામે સુખ માવથી. ભાવે કરીને દર્શન પામે સુખ માવથી. ઓ ભાવે કરીને દર્શન પામે સુખ માવથી. ભાવે કરીને દર્શન પામે સુખ માવથી. આવી કહે ગોપીનાથ પ્રાણ પ્યારા જાલો હાથ તમે એક મારા નાથ સદા સાથે રહ્યા રે. આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી. આવે કરીને દર્શન પામે સુખ માવથી.
સ્થાપ્યા પ્રભુ તમને શ્રીજીએ નિજ હાથે સ્થાપ્યા પ્રભુ તમને મૂર્તિ રૂપાળી તારી જોવા આવે વારી વારી કરોડો આ નર નારી અતિ સુખી કર્યા રે આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી આવે કરીને દર્શન પામે સુખ માવથી ગઢડું ગાજે છે આજ પ્રતાપ તમારો રાજ જાણે છે સહુ સમાજ હૈયે તમને ધાર્યા રે આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી આવે કરીને દર્શન પામે સુખ માવથી ગઢડું ગાજે છે આજ પ્રતાપ તમારો રાજ જાણે છે સહુ સમાજ હૈયે તમને ધાર્યા રે આવે છે ગઢડામાં લાખો લોકો ભાવથી આવે કરીને દર્શન પામે સુખ માવથી પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવી પૂજન અને સન્માન કરી રહ્યા હોય ગોપીનાથજી મહારાજના ગળામાં રહેલો એટલે પ્રગટ સહજાનંદ સ્વામીનો આ પ્રસાદીનો હાર બોલો ગોપીનાથજી મહારાજને શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાસજી સ્વામી એમને હું વિનંતી કરીશ ગુરુજી આપ આવો અને કે રૂડા આશીર્વાદ આપશે. ખરેખર ભગવાન સ્વામિનારાયણની ગોપીનાથજી મહારાજની તમારા બધાની ઉપર કૃપા છે જેને કારણે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ તમને ગોપીનાથજી મહારાજના ધામમાં પદયાત્રા કરાવી છે. લાખો લાખો ધન્યવાદ છે જ્ઞાનજીવન સ્વામીને અને લાખો લાખો ધન્યવાદ છે તમે બધાએ પદયાત્રિકોને. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આવીને આવી નિષ્ઠા આવો નવો સત્સંગ તમારો હંમેશાને માટે જળવાતો રહે એવી ગોપીનાથજી મહારાજના સન્માન પ્રાર્થના કરી વીરમોસો સહેજાન સ્વામી મહારાજ. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમના ચરણમાં વિનંતી કરીએ કે આપ આવો અને આ સૌ પદયાત્રીઓ છે એને રૂડા આશીર્વાદ આપશો. મેં જાણ્યું હમણાં સ્વામી પાસેથી 6 વર્ષથી લઈ 75 વર્ષના ભાભા સુધી હાલીને આવ્યા છે અહીંયા લો. અને કેટલાયને ચાંદ્રાયણ ચાલે છે, કેટલાયને ધારણા પારણા ચાલે છે. તમારી શ્રદ્ધા તમારા નિયમો જોઈને અમને દંડવત કરવાનું મન થાય. હજારોની લાખો યજ્ઞનું પુણ્ય તમે મેળવ્યું છે આ પદયાત્રા કરીને. પૂજ્ય સ્વામી બહુ વિશાળ હૃદયવાળા સંત છે. અમારી વડતાલ ગાદીનું એક ઘરેણું છે. સંપ્રદાયના ચિંતા કરનારા અમારા સૌના આદર્શ વડીલ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી છે. આવા સદગુરુ સંત આપણી ગાદીને મળ્યા એ આપણું સદભાગ્ય છે. અમારા સાધુ સમાજનું ગૌરવ છે. ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી તમામ સંતોનો હરિભક્તોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સદગુરુ
જ્ઞાન જીવનદાસજી સ્વામી. જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીજીને ચરણમાં વિનંતી કરીએ કે આપ રૂડા આશીર્વાદ અમને સૌને આપશો. તો પૂજ્ય સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજ. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. ગઢપુર ધામમાં બિરાજમાન વહાલા ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવો, અહીંના સર્વે વહાલા સંતો, પાર્ષદો, સાધકો અને કુંડળધામથી યાત્રાર્થી બનીને આવેલા બધા જ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખરેખર આપણે ગોપીનાથજી મહારાજની કૃપાથી રંગે ચંગે 2 દિવસની પદયાત્રા પૂર્ણ કરી. એક વાત કાળજે લખ્યા જેવી છે, મનુષ્ય જન્મ ઘણાય લીધા તો બીજા તો ઘણાય જન્મ લીધા હશે, પણ જ્યાં સુધી ભગવાન મળે નહીં ત્યાં સુધી આ બધા જન્મનો કોઈ અર્થ નહીં. આ મનુષ્ય જન્મે કરીને પરમાત્માની પ્રાપ્તિ થવી જોઈએ, ભગવાન સાક્ષાત મળવા જોઈએ, ત્યારે જ આત્માનું કલ્યાણ થાય છે. અને આ જન્મ આત્માના કલ્યાણ માટે જ છે. બધુંય કર્યું અને કલ્યાણ ન કર્યું તો ફરીને 84માં જન્મ મરણમાં આપણે જવાનું થશે. માટે જીવને બીજે બધેથી ઉખેડીને ભગવાનના સ્વરૂપમાં જોડવો છે. એને માટે જે થાય તે આપણે કરવું ઘટે છે. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવોનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. એના ઉપક્રમે બધાય વાલા ભક્તો ભજન ભક્તિ કરે છે કે વાલાના ઉત્સવમાં જશું. એનો 200મો બર્થડે છે, આપણે કંઈક ભેટ આપીએ. ભજન ભેટ કરતાં કરતાં ચાતુર્માસ હોવાથી થોડું તપ વગેરે બધા કરતા હોય તો એમાં ભક્તોએ કોઈએ ધારણા પારણા, કોઈએ એકટાણા, તો કોઈએ ચાંદ્રાણી વ્રત લીધા. એમ લેતા 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 બધાને એટલું બધું અંદર આમ ખબર નહીં, ઉમંગને ભાવ થયો. તો વાલા સંતોની જાણ માટે 8421 ચાંદ્રાયણ થયા. પછી વાત આવી કે આપણે અહીંથી ગઢપુર દાદાને મળવા જઈએ, ગોપીનાથજી બાપાને ભેટવા. તો વાત કરતા હતા એમાં આટલા બધા હરિભક્ત આપણે કાંઈ ધાર્યા નહોતા. બહુ જાજા હરિભગત ક્યાં ક્યાંથી દેશ વિદેશથી, મુંબઈથી બધા આવ્યા. ભાઈઓ બહેનો બાળકો જે ક્યારેય ચાલ્યા ન હોય, 80માં રહેનારા હોય, એણે આ સખત તડકો સહન કર્યો. ખરેખર આ મહારાજે આપણી થોડી કસોટી તો કરી, પણ તેમ છતાંય સ્મરણના બળે, ભગવાનના બળે આપણે ઠેઠ ગોપીનાથજીના ચરણ સુધી આવી ગયા. અક્ષરધામની આ ભૂમિ ઉપર બિરાજિત થયા. પૂજ્ય ગેલા કાંઠાવાળા સ્વામી અત્રે બિરાજે છે, અમારે ટાટમવાળા સ્વામી છે, અમારે સાવરકુંડના બાલસ્વામી, અમારા જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીના શિષ્ય આવી ગયા છે, રામ સ્વામી. આ બાજુ મારા મુનિ સ્વામી, વિષ્ણુ સ્વામી, હરિવલ્લભ સ્વામી ગાંધીનગરથી છે. ભાનુ સ્વામી તો આપણા અહીં ખરા અડીખમ અને ચેરમેન તો ખરા જ. એ બેને માથે તો આ બધી જવાબદારી છે અને બહુ સહન કરીને આ ગોપીનાથ દાદાની સેવા કરે છે. એકવાર તાલીથી વધાવી દે.
અહીંનું ટ્રસ્ટી મંડળ પણ ઘણું બધું સહન કરે છે. અહીંના બધા વાલા સંતો આ ધામને, આ દેવને અનંત જીવાત્માના કલ્યાણ માટે બહુ સાચવે છે, એના રિનોવેશન કરે છે. વાલા હરિભક્તો, તમારા ઉપર વાલા મહારાજ ગોપીનાથજી દેવ, હરિકૃષ્ણ મહારાજ, મા રાધાજી, ધર્મભક્તિ, વાસુદેવ ભગવાન, સૂર્યનારાયણ, બળદેવ, રેવતી, બધા દેવો ખૂબ રાજી થયા છે. બહુ મોટા રાજીપાનું બેલેન્સ તમારી બેલેન્સ શીટમાં જમા થયું છે. આપણે આ બધું ભગવાનને અર્પણ કરવાનું છે. આટલું બધું પુણ્ય આપણા નાના માણસથી સચવાય નહીં, એટલે આપણે સુરક્ષિત જે તેને રાખી શકે એવા જે પરમાત્મા એને અર્પણ કરો અને આનંદથી હળવા ફૂલ થઈને ફરો, પણ સ્મરણ ચાલુ રાખજો. એવું નહીં માનતા કે યાત્રા દરમિયાન જ આપણે સ્મરણ કરવાનું છે. સ્મરણ તો આપણે ઘરે હોઈએ, કામ ધંધામાં હોઈએ તો પણ ચાલુ ને ચાલુ રાખવાનું છે. એ ટેવ પડી જવી જોઈએ. જો આ ચકલ્યાઓ કેટલું સ્મરણ કરે છે. છે ને ચાલુ જો એક ધારું સ્મરણ કરે, એમ આપણે પણ એક ધારું ભગવાનનું સ્મરણ કરવાનું છે. એ મોટામાં મોટું કામ છે. સ્મરણને લઈને જ આપણી મુક્તિ થવાની છે બધા દુઃખોથી. માટે ખૂબ આનંદની પળો છે. જિંદગી ભગવાને આપી છે. કલ્યાણ આજ થઈ જાય એવું છે. શુભ 2 દિવસની પદયાત્રામાં તમને જે જે અનુભૂતિ થઈ હોય તેને યાદ રાખજો. આ ધામ, આ દેવ, આ સંતો, આ ભક્તો, એનો પ્રેમ, એનો ભાવ કોઈ ભૂલતા નહીં. આપણાથી કાંઈ થાય નહીં, સૂકું પાંદડું ફરે નહીં. ખરેખર આ સંતો કે એમ જ છે, આપણને ગોપીનાથજી દાદાએ શક્તિ પૂરી પાડી છે, એણે બોલાવ્યા છે એટલે આવ્યા છીએ. અને આપણા કેટલા ભાગ કે ગઢપુરપતિ ગોપીનાથજી દાદા આપણને બોલાવે, આપણને યાદ કરે, એનું આમંત્રણ આવે એ કાંઈ નાની એવી વાત ન કહેવાય. ખૂબ ભાગ્યશાળી થઈ ગયા છીએ. આ ભાગ્ય આપણા હંમેશા બન્યા રહે, સ્મરણ ચાલુ રહે, એટલી જ હું તમારી પાસે અપેક્ષા રાખું છું. કોળીએ કોળીએ પણ સ્મરણ કરજો. કેમ જે ગ્રાસે ગ્રાસે ભગવાનનું નામ લે તેને જગન ફળ થાય એવું આપણે સાંભળ્યું છે. ખૂબ તમે ઉત્સાહથી હાલ્યા. અને એક વાત, કોઈ ઠાક્યા પાક્યા, નાના વૃદ્ધ, હાજા માંદા, થોડું ઘણું ન ચાલ્યા, વાહનમાં બેઠા, પણ એને સ્મરણ છોડ્યું નથી. માટે એને બધાને પૂરું યાત્રાનું ફળ છે. માટે કોઈ મૂંઝાશો નહીં. અને જે લોકો અત્રે આવી શક્યા નથી, દેશ વિદેશમાં રહ્યા છે, ઘરે રહ્યા છે, ઘર હાચવવા રહ્યા છે, નાના બાળકો હાચવવા રહ્યા છે, પણ એણે લાઈવ કાસ્ટિંગ યાત્રાનું હતું એમાં વર્ચ્યુઅલી લાભ લીધો છે અને સ્મરણ કર્યું છે, તો એને ભગવાન યાત્રાનું ફળ આપશે, કોઈ શંકા નથી. આ ઉદાર ભગવાન સ્વામિનારાયણના દરબારમાં કોઈ વાતની કમી નથી. ભગવાન ભૂલતા નહીં, તમારો ધર્મ ભૂલતા નહીં. સૌને ભાવથી ભેટીને અમારા જય સ્વામિનારાયણ. બોલો ગોપીનાથજી મહારાજની જય હો. હરે કૃષ્ણ મહારાજની જય.